બટેટાની વેફર બનાવવા માટે ફટાકડી નાખી 2-3 પાણીએ ધોઈ લેશું અને ખમણ પાડવા માટે બટાકાને આડું રાખી ખમણી લેશું. હવે બાફવા માટે અડધા તપેલામાં 2 ચમચી મીઠું નાખી ઉકાળી લેશું અને ફૂલ ગેસે 3 મિનિટ ઢાંકીને પકાવી લેશું. 3 મિનિટ બાદ તેને હીરકચા જેવી કાઢી લેશું અને એક મોટા મોલમાં ભરી લેશું આ રીતે. અને ખમણને પણ એ જ પ્રોસેસથી બાફી લેશું. વચ્ચે વચ્ચે ઝાક આવે તો કાઢી લેશું. જરૂરત પ્રમાણે મીઠું નાખીશું અને છૂટી છૂટી આ રીતે સૂકવી દઈશું. અને સેમ ખમણને પણ આ જ પ્રોસેસથી બનાવી લઈશું અને 2 દિવસ છાયણામાં જ સુકાવા દેશું. 2 દિવસ પછી સુકાઈ જાય એટલે તેને બપોર પછીના તડકામાં 5 કલાક રાખી દઈશું. ત્યાર પછી વેફર્સ અને ખમણ તળવા માટે તૈયાર છે, તો તેને તળી લઈશું. ખમણને પણ આ રીતે તળી લઈશું. તો સફેદ અને ક્રિસ્પી એવી વેફર તૈયાર છે. સ્ટોર કરી લઈશું.